प्रणाम सर, नमो नमः।
जी प्रणाम। नमो नमः। પ્રણામ ગુરુજી, નમો નમો. નમો નમો પ્રણામ। આચાર્ય ભગવંતો અને એમની સાથે એમનો પરિવાર અહીંયા આવ્યો છે। ખાસ તમને બધાને ધર્મલાપ કહે છે। અને આટલી સુંદર સંખ્યા જોઈને એ પોતે બહુ ખુશ છે। કે છઠ્ઠા કર્મગણ આટલી મોટી સંખ્યા કે છઠ્ઠો કર્મગણ ભણે। ગઈકાલે પણ હમણાં વાત થઈ આચાર્ય ભગવાન સાથે। આચાર્ય ભગવાન પણ એટલા ખુશ થઈ ગયા કે છઠ્ઠો કર્મગણ ભણવા વાળા 22-25 જણા છે। આશ્ચર્ય થાય બધાને કે આજના સમયમાં આમ છઠ્ઠો કર્મગણ કોણ ભણે। હમ. તો તમારા બધાની ખૂબ ખૂબ અનુમોદના સાહેબે કરી છે અને ખૂબ ખૂબ આશીર્વાદ સાહેબ કહે છે અને ધર્મલાપ કહે છે બધાને। આચાર્ય ભગવતને અમારા કોટી કોટી વંદન કરજો. હમ. ગુરુજી ગુરુજી અમારો ગીત કોટી રક્ષિત કોટી મારા સાહેબ પધાર્યા છે. જી અને બે પ્રણામ દિવસ પહેલા પ્રણામ હા, ગુરુજી. જી અને 2 દિવસ પહેલા જે છે એ અહીંયા મેરુધામમાં આજે 88 વર્ષી તપના પારના છે। અને ઓહો. એ હમ. જેમના નિશ્રામાં છે એવા આચાર્ય ભગવાન ઇન્દ્રસેન સુરીશ્વરજી મહાત્મા એ પણ અચ્છા. પરમ દિવસે અહીંયા પધાર્યા હતા। અને લગભગ આપણો છઠ્ઠા કર્મગતનો ક્લાસ યોગ યોગ બિંદુનો ક્લાસ હતો ને। તો હમ. એ યોગ બિંદુ ક્લાસમાં પણ એ પોતે પધાર્યા હતા। અહીંયા બાજુમાં બેઠા હતા, ક્લાસ સાંભળતા હતા। અને સાહેબને પછી વાત કરી કે પાંચમો કર્મગન છઠ્ઠો કર્મગન આ બધું પણ અહીંયા ચાલે છે। સાહેબ બહુ જ ખુશ થયા। અને હું પોતે એમની પાસે ભણ્યો જ છું, મને એમનો સારો અનુભવ છે। બહુ જ સરળ સ્વભાવી અને મધુર ભાષી છે। અને એ મારી સાથે અહીંયા તમે તમારા લગભગ કેબિન જોઈ હશે, તો આ કેબિનમાં આવીને બેઠા હતા, આ બધું જોયું કેવી રીતે ક્લાસ ચાલે છે। અને તમારે બધાને પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ બધાને કીધા છે। અને આજે ત્યાં બાજુમાં જ મેરુધામ જયંતિ 88 વર્ષના પારણા છે। 10 દિવસનો સુંદર મહોત્સવ રાખેલો છે। તો ત્રણેય ટાઈમની ભક્તિનો ખાસ આમંત્રણ આપવા માટે પૂજ્ય આચાર્ય ભગવાન પધાર્યા હતા। બાકી સંસ્કૃત હમ. પાઠશાળા અને એ પાઠશાળામાં પણ એ બધાને એમને કીધું કે જો બધાને હોય તો બધાને કહેજો કે એ પાઠશાળામાં પણ ભણતા હોય એમને પણ કહેજો કે પધારે। બહુ જ સુંદર મહોત્સવ રાખેલો છે 10 દિવસ। અને ઇન્દ્રસેન મહાત્મા એટલે આ સંસ્કૃત પાઠશાળાનું મકાન ભવન જ્યારે પહેલી વાર બન્યું હે ને, એના મૂળ પાયામાં જ્યારે અહીંયા અમે શિલાન્યાસ એ બધું કર્યું તો એમના જ વરદ હસ્તે આપણે કરાવેલું। એમને જ વાસક્ષેપ આદિ કરેલો અને એમના જ આશીર્વાદથી આટલું સુંદર પાઠશાળા આટલું સુંદર ભવન, કારણ કે તે વખતે બીજા કોઈ આચાર્ય હતા જ નહીં। ગુરુદેવ પોતે પણ આચાર્ય તો હતા જ નહીં ને, એમને આચાર્ય પદવી તો લીધી જ ને, તો બાજુમાં જ આચાર્ય ભગવાન છે, એમને એમનો ખૂબ સારો લાભ મળે જ છે। પ્રણામ ગુરુજી. ગુરુજી જીત રક્ષેશ્વરી મારા સાહેબ પધાર્યા છે. હા એ પણ છે। એ તો વારંવાર આવતા હોય, ચાલુ ક્લાસમાં પણ તમારી હા એ તો સંખ્યા હા હા તમારી સંખ્યા જોવા માટે આવતા હોય, કેટલા જણ આયા, કેટલા જણ ભણે છે। અમને બી હા અચાનક બીજી એટલે કે તમે બધા બરાબર કરો છો ને. હા ગઈકાલે રવિવાર અમને હતો, બી ક્લાસ વગેરે નતો, તો અમે ગુરુ ભગવાન પાસે સાથે જ બેઠા હતા। લગભગ 11 વાગ્યા સુધી અમારી મીટિંગ ચાલી। તો ઓ વાતમાં વાત નીકળી હતી છઠ્ઠા કર્મગન પાંચમા કર્મગનની સંખ્યા જોઈને સાહેબ એટલા ખુશ થઈ ગયા કે આટલા જણ ભણે છે। હા સાહેબ ભણે છે, ખૂબ જ સર બહુ અનુમોદના કરી તમારા બધાને। અને આપ અમારું સૌની પણ ગુરુજી ને અનુમોદના અનુભાગ્ય ગુરુજી। ગુરુજી, અમારો પણ અને અનુભાગ્ય. ગુરુજી એમને બી લોહી પાણી એક કરે છે હો જીત રક્ષેશ્વરી મહારાજ સાહેબ। જી જી આના જી। માટે તપોવનની પાઠશાલા માટે એટલી બધી મહેનત કરે છે ને। એક મિનિટ હા, હા એક મિનિટ ધર્મિષ્ઠાબેન પછી બોલજો, એક જ મિનિટ।
પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજ્ઞાન પ્રભસ્વરી આચાર્ય ભગવાન ગિરિવિહારવાળા પાલિતાના પોતે ગચ્છાધિપતિ શ્રી છે અને એ પોતે પધારેલા છે. અત્યારે સ્ટુડિયોમાં બેઠા છે અને અમુક વસ્તુ જુએ છે અને સજેશન આપે છે. વિજ્ઞાન પ્રભસ્વરી ગચ્છાધિપતિ શ્રી. ત્રિકાળ વંદના સાહેબજી. મથેન વંદા સાહેબજી. અમને આવે ખૂબ ખૂબ વંદના ગુરુજી. જી જી મત્તેણ વંદના સાહેબજી. મથેન વંદા સાહેબજી વાત. હમણાં એક બાજુમાં મિનિટ. છે સાહેબ. હમણાં બીજા કેબિનમાં ગયા છે અને ત્યાંથી ફરીને થોડા હમણાં બહાર નીકળ્યા છે. હમણાં ફરી આવશે ત્યારે તમને કહીશ. ત્યારે બોલશે. ગુરુજી આપણે ત્યાં સુધી પ્રાર્થના કરી લઈએ. પ્રાર્થના ગુરુજી કરી પ્રશ્ન પણ છે. જી આપણે ગુરુજી. ત્યાં સુધી પ્રાર્થના કરી લઈએ. હા. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા. હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. 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 વંદે શાસનમ શાસનમ. વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધ જ્ઞાનમ. વંદે શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ. નમો નમઃ. આચાર્ય પ્રણામ ગુરુજી. પ્રણામ નમસ્કાર. ગુરુજી. નમો નમઃ. પ્રણામ શાતામાં છો ગુરુજી. ગુરુજી? નમો નમઃ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. હાજી ધર્મિષ્ઠાબેન બોલો. પ્રણામ ગુરુજી. શું બોલું ગુરુજી? શેના વિશે? બસ આપણે હમણાં વાત કરી કે આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ શ્રી વિજ્ઞાન પ્રભસ્વરીશ્વરજી પધાર્યા છે પાલિતાના ગિરિ વિહારવાળા. ના એ ખાસ પધાર્યા છે. બસ તમારી સંખ્યા જોઈને ખાસ ખુશ થયા સાહેબ કે આવી ગયા આપણી કેબિનમાં આવી ગયા. જી સાહેબ પધારે અહીંયા જ છે. આચાર્ય ભગવાન શ્રી જીતરક્ષી સુરીશ્વરજી પણ છે. સાહેબજી, શ્રી મહારાજ કી જય. સાહેબજીને ખૂબ ખૂબ મથેન વંદના વંદના. મારી. સાહેબજી, મથેન વંદા સાહેબજી. ત્રિકાળ વંદના સાહેબજી. સાહેબજી, બંને મથેન અમારા વંદના. કોટી બસ કોટી વંદન. ધર્મના બધાને સાહેબજી અમારી પાસે અમે થોડું શ્રુત જ્ઞાન મેળવતા રહીએ ગુરુજી. અમારો આશીર્વાદ જ્ઞાન આપો. અન્યનો ક્ષયોક્ષમ પારુલબેન છે થાય. કે ના? હમણાં તે રાતના 10-11 વાગ્યા હશે અમેરિકામાં ખુલ્લી ના રમી. ગુરુજી, પોણા આપને 12 ખૂબ થયા. અનુમોદના કે આપ જે મહેનત કરી રહ્યા છો એની ખરેખર અનુમોદના છે. જી ગુરુજી રિક્વેસ્ટ કરવાની છે. હાજી બોલો.
મેં જાણ્યું આપ કર્મગ્રંથ 1 ચાલુ કરો છો સવારે 10 વાગે. ગુરુજી મારા ટાઈમે કરો ને મને બહુ જ ઈચ્છા છે. મેં આપને લખ્યું આપ કહો એ વ્રત હું નિયમ લેવા તૈયાર છું ગુરુજી. જી સારું હે ને કહું પછી. જી જી સારું. કોણ ચાલુ કરે છે? બસ આચાર્ય ભગવાન હમણાં ખાસ બધાને ધર્મલાભ કહે છે ખૂબ સુંદર સાચી ભણાવો અને સાહેબજી. ભણાવો. સાહેબ આમાંથી ઘણા ભક્તો એવા છે પોતે એ ત્યાં પોતાના સંઘમાં ભણાવે છે. ઇન્દિરાબેન આજે ઓપરેશન હશે ને? હા છે ઇન્દિરાબેન છે. પ્રણામ ઇન્દિરાબેન. અનમ્યુટ છે મ્યુટ છે તમારો અનમ્યુટ કરજો. ઇન્દિરાબેન મિથુનભાઈ કંપાની છે એ કદાચ આમ તેમ હશે. ચલો આપણે છઠ્ઠો કરવાનું શરૂ કરીએ. ગુરુજી માંગલિક સંભળાવશે? અ, જી સંભળાવે છે. હા ધન્યવાદ. મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થુલ વજ્રાધ્યાય જૈન ધર્મસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવશે ગૌતમ સમરીય અનંત લબ્ધિ સિદ્ધંતે વિઘ્નવલ્લયા મના પ્રસન્નતામેતિ વિજ્યમાનેશ્વર સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતી શાસનમ. પ્રણામ જેથી શાસના મોટી કોટી સાસુ કોટી દેવ વંદન કી ગુરુ જય. ભગવંતના ચરણોમાં. કોટી કોટી અને વંદના સાહેબ સાચી છેલ્લી આપની. લાઈન અને પધારો. સાહેબ એને આશીર્વાદ આપતા રહો કે અમે શ્રુત જ્ઞાનમાં આગળ વધતા રહીએ. સયોક્ષમ થાય અમારા જ્ઞાનાવન્ય હા કર્મોનો. જ્ઞાનનો સક્ષમ થાય અને એટલે અમે આશીર્વાદ આપો અમને. 6 કર્મગ્રંથ ખૂબ સરસ રીતે ભણીએ અને યાદ રાખી શકીએ. અને રાજુભાઈ સાંભળો. કર્મગ્રંથ ભણીને કર્મ ઓછા કરજો, જેના દ્વારા તમારી કર્મ ઓછા થાય એટલે આત્મા ઉજ્જવલ થાય, આત્મા ઉજ્જવલ થાય એટલે મુક્તિ થાય. એ પ્રયત્ન કરજો, ખૂબ સરસ રીતે ભણજો અને ખૂબ સરસ રીતે જી આગળ વધજો. જી સાહેબજી બહુ સરસ કીધું. બહુ આરતી સરસ. સાહેબજી. બસ સાહેબજી આપના આશીર્વાદજી. બસ સાહેબજી આજનો સાહેબ દિવસ ખાસ એકદમ ખાસ સરળ થઈ બધાને ગયો ગુરુજી. ધર્મલાભ કહે છે. બસ દેવગુરુની કૃપા બની રહે અમારા ઉપર બધા ઉપર. જી ગુરુજી જી. સારું. ગુરુજી ગચ્છાધિપતિ પોતે છે વિજ્ઞાન પ્રભસ્વરી ગિરિવિહારવાળા પાલિતાણા. હમણાં કદાચ તમે સાંભળ્યું હશે કે એમના શિષ્યનો એક્સિડન્ટ થયો હતો વિહાર વખતે. પણ અત્યારે તબિયત વગેરે બધું સારું છે. બરાબર. તો ખાસ તમને બધાને ધર્મલાભ કહ્યો. તમારી સંખ્યા જોઈને સાહેબ તો પેલી સંખ્યા જોઈને ખુશ થઈ ગયા. ઇન્દિરાબેન છે, જી સંતોષબેન છે, બધા જી. યથા યોગ્ય રીતે તમે બધા ત્યાં તમારા સંઘમાં જે તમને જે રીતે લાભ મળે એ રીતે તમે લાભ લો છો. સાહેબે સાંભળીને બહુ ખુશ થઈ ગયા કે અહીંયાથી ભણે છે અને પછી ત્યાં ભણાવે છે. બહુ સુંદર વાત કહેવાય. આ પાલિતાણામાં ગિરિ વિહારનું તાકોલી હોસ્પિટલ છે ઈ જ ને? જી હા ગુરુજી મારા હસબન્ડને તો ડાયાલિસિસ ચાલે છે, બોમ્બેમાં રહીએ છીએ, હમ. પણ એને પાલિતાણા ખૂબ જ ગમે અને અમે ડાયાલિસિસ કરાવતા 3-4 વખત ત્યાં ગયા છીએ અને ત્યાં કરાવ્યું ગિરિ વિહારમાં ને એમ. એટલે બરાબર. બેઝિકલી અમે લોકો સ્થાનકવાસી છીએ, પણ એને દેરાસવાસીનું એટલે દેરાસરનું ને પ્રભુ ભક્તિ ને ઈ ખૂબ જ એને ગમે. એટલે અમે લોકો ગિરિ વિહારમાં ઘણી વાર ગયા છીએ. ચાલો ગુરુજી બોલો. ચાલુ કરો એ પહેલા મારો એક ક્વેશ્ચન છે, મને ખ્યાલ નથી આવતો તો એક આટલું સમજવું છે. હાજી બોલો. ઘનઘાતી કર્મો એટલે કેવા કહેવાય? કાલે ચોપડી વાંચીને તમે સમજાયા પછી ચોપડી વાંચતી હતી એટલે એમાં એક ઘનઘાતી કર્મનો શબ્દ આવેલો તો ખબર ના બરાબર છે. પડી. ઘનઘાતી એટલે અત્યંત વધુ ચીકણા કર્મો, જેને આપણે સર્વઘાતી કહીએ. ઘનઘાતી કહો, સર્વઘાતી કહો, નિકાચિત કર્મ કહો, એક જ કહેવાય. ઓકે જી ગુરુજી, ખૂબ ખૂબ અનુમોદન.
આ બધા બંધાય એવા જ સર્વઘાતી રૂપે બંધાય અને દેશઘાતી રૂપે અમુક છે ઉદયમાં આવે, પણ અમુક કર્મો છે એવા છે સર્વઘાતી રૂપે જ બંધાય, સર્વઘાતી રૂપે જ ઉદયમાં હોય. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, આ બધા કર્મો એવા હોય છે. મિથ્યાત્વ, મોહનીય કર્મ એ જો ઉદયમાં આવે તો સર્વથા સમ્યક્તોનો વગેરે ગુણોનો ઘાત કરે. તો આપણે ગઈકાલે આ વસ્તુ સમજ્યા, આ પહેલો ટેબલ સમજ્યા હેના, અને એનો આખો વ્યવસ્થિત ખુલાસો કરીને એક નવો ટેબલ જે બનાવ્યું એક ગ્રુપની અંદર મેં મૂક્યું છે, જેથી કરીને ખબર પડે કે આ રૂપો, આ વિકલ્પો કેવી રીતે બને છે હેના. આ વિચારના આપણે સંવેદ ભાંગાની વિચારના પહેલા આપણે સંવેદ ભાંગાની ઉપર સ્વામી, એનો કાળ, એના ગુણસ્થાનક કયા છે એ વગેરે આપણે બધું જોયું, બરાબર છે. હવે અહીંયા આ જ સંવેદ ભાંગાની વિચારણા ફરીથી કરી છે અને કહ્યું કે જીવસ્થાનક ઉપર, કે એક બાજુ બધા જીવસ્થાનક આપણે મૂક્યા અને જીવસ્થાનક ઉપર એની વિચારણા કરી. જે પહેલો ટેબલ છે એ જ આ ટેબલ છે, બીજો કોઈ ટેબલ નથી, બરાબર. પણ એના એકદમ આપણું બધું એકદમ ખુલીને આપણે અહીંયા એને મૂક્યું છે, બરાબર. તેમ કહ્યું કે દરેકમાં બે બે વિકલ્પો ઘટે છે, એટલે બે બે સંવેદ ભાંગાઓ ઘટે. કયા બે સંવેદ ભાંગા ઘટે? તો 9, 4 ને 9 અને 9, 5 ને 9, બરાબર. તો ટોટલ કેટલા થયા? તો 2 થયા. અને દરેકમાં બે આ જ 2 છે દરેકમાં, તો ટોટલ કેટલા થયા? તો 26. એટલે જીવસ્થાનકની ઉપર સંવેદ ભાંગાની વિચાર કરતા 13 જીવસ્થાનકમાં આપણને 26 ભાંગાઓ એટલે સંવેદ વિકલ્પ એટલે સંવેદ ઘટે, બરાબર. અને નિદ્રાના ભેદ પણ લઈએ, એટલે કે જો 9, 4 ને 9, બરાબર, આ પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ કયો? 9, 4 પ્લસ એક નિદ્રા અને પ્લસ 9, તો 5 થયા, રાઈટ. આ બધા 5ના જ વિકલ્પ છે, અહીંથી લઈને અહીં સુધી આ બધા 5ના વિકલ્પો છે. આ 4નો વિકલ્પ છે, આ 5નો વિકલ્પ છે. 5 મેં કીધું કે 5ના 5 વિકલ્પો પડે છે, એટલે એક નિદ્રાની સાથે, એક પ્રચલાની સાથે, એક નિદ્રાની સાથે, એક પ્રચલાની સાથે, એક થી નદીની સાથે. તો કેટલા થાય? એ 5 અને નિદ્રા વિનાનો 1, એટલે 9, 4 ને 9 એટલે ટોટલ થયા 6. તો આ દરેકમાં, દરેક જીવસ્થાનકમાં 6 વિકલ્પો પડે છે. તો આ રીતે ગણીએ તો 78 પ્રકાર બને. આ બધા 78 માં અહીંયા લખીને આપ્યા તમને, આટલા 78. અને સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા એ જીવને તો સર્વ વિકલ્પ ઘટે, એટલે સર્વ સંવેદ ભાંગાઓ હોય. 13 જે પહેલાનો ટેબલ છે ને એ જ બેઠું ટેબલ અહીંયા મૂકી દેવાનું, બીજું કશું નથી. પણ એક જ જીવસ્થાનકમાં ઘટે તો 13 ગુણ્યા 1 કરતા 13 જ થાય. પણ એ 13ના નિદ્રાના વિકલ્પોની સાથેના વિકલ્પો કેટલા? તો એનું ટેબલ તૈયાર જ છે ભાઈ. જે આપણે પહેલા ટેબલ ગયા ને એ જ ટેબલ, એટલે 25. ટોટલ કેટલા થયા? તો 25 વિકલ્પ. અને આને બંનેનો ગણતરી કરો તો કેટલા થશે? 103. એટલે આ જે ટેબલ છે આ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા માટે છે. કારણ કે એક જીવસ્થાનક એવું છે, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા દરેક સંવેદ ભાંગામાં હોઈ શકે છે, બરાબર. સપક્ષ શ્રેણીમાં કયો ઘટે છે, પછી ઉપસમ શ્રેણીમાં કયો ઘટે છે. એક બેને સરસ પ્રશ્ન કર્યો કે ભાઈ ત્રીજા ગુણ સ્થાનકે સપક્ષ શ્રેણી કેવી રીતે? ના, એવી રીતે નથી, બરાબર. જ્યાં જે ઘટતું હોય એ આપણે ઘટાડવાનું હોય. એટલે અહીંયા 3 થી લઈને 8માનો પહેલો ભાગ, એટલે 8મા ગુણસ્થાનકથી તો સપક્ષ શ્રેણી શરૂ છે, હે ને. તો સપક્ષ શ્રેણીમાં આ વિકલ્પ હોય કે ના આવતો હોઈ શકે, હે ને. એટલે શરૂઆતમાં 6નો બંધ એટલે નિદ્રાનો બંધ હોય. થી નદી નિદ્રા ગયા પછી નિદ્રાનો બંધ થાય એટલે 6નો બંધ. કારણ કે નિદ્રા પંચક પ્રકૃતિ ધ્રુવબંધી છે. થી નદી ત્રિકને બંધાય તો પેલું તો બંધાય જ, એટલે 6 અને પછી 4નો ઉદય અને 9ની સત્તા. તો 8મા ગુણસ્થાનકે આ વિકલ્પ હોઈ શકે કે નહીં? હા. અને એ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ હોય. ઉત્કૃષ્ટથી એ અંતર્મુત સમય રહે, બરાબર. અને જગન્યથી પણ અંતર્મુતનો સમય એ સપક્ષ શ્રેણીની અપેક્ષાએ, કારણ કે સપક્ષ શ્રેણી વાળો જીવ મળતો નથી. પણ એને જો નિદ્રાનો ઉદય માનવામાં આવે શરૂઆતમાં, તો 9માંથી 4માં જાય તો એને પણ જગન્યથી એક સમય આ રીતે ઘટે છે. તો અહીંયા જે મેં લખ્યું સપક્ષ શ્રેણી અને ઉપસમ શ્રેણી એ 8મા ગુણસ્થાનકની અપેક્ષાએ છે, નહીં કે 3, 4, 5, 6, 7, બરાબર. જેની અપેક્ષાએ જે છે એ રીતે આપણે આ ટેબલ જોયો, બરાબર છે. હવે વિવક્ષા ભેદની અંદર
તો તમે આ જોયું જ હશે વિવક્ષા ભેદની અંદર શું થયું છે, આપણે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયને અલગ કર્યો છે. તો એને 1 થી 4 વિકલ્પ ઘટે, કારણ કે અપર્યાપ્તપણું પ્રથમના 4 સંવેદ ભાંગામાં હોઈ શકે છે. અપર્યાપ્તપણું, બરાબર. અપર્યાપ્ત અવસ્થાની અંદર 9, 4 ને 9 અને 9, 5 ને 9 આ વિકલ્પો પણ ઘટે. અને ચોથા ગુણસ્થાને કે 6, 5 ને 9 અને 6, 4 ને 9 અને 6, 5 ને 9 આ વિકલ્પ પણ હોઈ શકે. તો અપર્યાપ્ત અવસ્થામાં આ રીતે 4 ઘટે તો 4 સંવેદ ભાંગાઓ ઘટે તો 4ના આ 12 એના ભંગ ઘટે. કયા 12? હે ને? તો ચલો એને પણ આપણે ક્લિયર કરીએ. કયા 12? તો આ 6 પહેલા ગુણસ્થાનકે, બીજા ગુણસ્થાનકે, ત્રીજા ગુણસ્થાનકે, આ જ 6 પહેલા આપણે 1 ની વાત કરી લઈએ, બરાબર ને? આ 1 અને આ 5 ટોટલ થયા 6. તો આ પહેલા ગુણસ્થાનકે પણ ઘટે, બીજા ગુણસ્થાનકે પણ ઘટે. વિવક્ષા ભેદની અપેક્ષા પણ મેં અલગ ટેબલ બનાવી દીધો છે, હું તમને બતાવી દઉં. જો આ છે, બરાબર. તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય સંઘની અપર્યાપ્તતા એને 4 વિકલ્પ ઘટે, એટલે 9, 4 ને 9, 9, 5 ને 9. એ જ પ્રમાણે 6, 4 ને 9, 6, 5 ને 9 આ 4 વિકલ્પ ઘટે. અને આની અંદર આ 12 સંવેદ ભાંગાઓ આ રીતે ઘટે. ટોટલ એ થયા 6 નહીં, અહીંયા ટોટલ 12. કોની અપેક્ષાએ? તો વિવક્ષા ભેદની અપેક્ષાએ. અહીંયા આપણે કહ્યું ને વિવક્ષા ભેદની અપેક્ષાએ 12, એ 12 અહીંયા સમજવાના. અહીંયા 6 નહીં, અને 12 આવો છું. તો આ પ્રમાણે આ 72, આ 12 અને આ 25 ભેગા કરો તો 100 ને કેટલા થાય છે? 109. 109, બરાબર. બસ હવે એના પછીનો આ વિકલ્પ પણ તમે કરી લો જાતે. આમાં કશું હોય જ નહીં, આમાં પણ કશું છે નહીં, ઉપરની જેમ જ છે બધું. આમાં માત્ર 8મો સંવેદ ભાંગા અને 12મો સંવેદ ભાંગા સંપૂર્ણ કાઢવાનું, બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ આખું કાઢી નાખવાનું, આ પણ આખું કાઢી નાખવાનું. એટલે આ 4, આ 2 અને આ 2 4 ઓછા થશે. આ સંવેદ ભાંગો ઓછો થશે, એટલે અહીંયા 13 ના બદલે 11 થશે, અહીંયા 21 થશે. બસ આટલું જ ફરક. કોની અપેક્ષાએ? જે સપક શ્રેણીમાં નિદ્રાના ઉદયને માનતા નથી. હા, બસ એમની અપેક્ષાએ. બસ તમારે આ પ્રમાણે દર્શનાવર્ણીય કર્મ પતી ગયું. એટલે દર્શનાવર્ણીય કર્મની વિશે આપણે જે સંવેદ ભાંગાઓ જોયા, પછી એ જ સંવેદ ભાંગાની વિચારણા આપણે જીવસ્થાન પર કરી. આટલી વાત પૂર્ણ થઈ. હવે એ જ સંવેદ ભાંગાની ઉપર આપણે વિચારણા કરવાની છે. એ જ સંવેદ ભાંગાની વિચારણા કરવાની છે ગુણસ્થાનકની ઉપર, જે આજનું આ ટેબલ છે. એના પહેલા કોઈને પ્રશ્ન હોય તો પૂછો. આપણે ખાસ બધાને એક વિનંતી, કદાચ તમને બધાને એવો મનમાં પ્રશ્ન થાય આ રીતે આટલું ધીરું ચાલે, ધીમે ધીમે ચાલે તો છઠ્ઠો કર્માંક ક્યારે પૂરો થશે? અમારા ગુરુ ભગવાન ભણાવતી વખતે અમને એમ કહેતા, જે હું તમને કહું, ગ્રંથ પૂર્ણ કરવા માટે ક્યારે ભણવાનું નહીં. નંબર 2, આ પણ વસ્તુ યાદ રાખવાની, કોઈ ગ્રંથ અધૂરો નહીં છોડવાનો. ભણતા અધૂરો છોડો, એ ગ્રંથને મૂકી દો વચ્ચેથી, તો એ ગ્રંથનું અપમાન છે. ભણાવનાર ગુરુ ભગવંતનો અપમાન છે. જેને બનાવ્યો છે ગ્રંથ એનું અપમાન છે. જેને સરસ મજાની જે પુસ્તકમાંથી આપણે ભણતા હોઈએ એનું પણ અપમાન છે, અબહુમાન છે. અને આ જ્ઞાનાચાર ન કહેવાય, આ જ્ઞાનનો અતિચાર કહેવાય. કાલે વિને બહુમાને, હે ને? બહુમાન આપણે ન સાચવું. આપણે આપણા જીવનમાં બાકી બધા જ કાર્યો માટે પ્રધાનતા આપી, અને એને પ્રધાનતા આપતા આપણે આને છોડી દીધું. છોડવાનું તો નહીં. અને તમારા માટે તો સ્પેશિયલ હું બેઠો છું, એટલે તમે એમ સમજો, કોઈ પણ વસ્તુ ન ખબર પડી તો ત્યારે તમે ટીક કરો. અહીંયા બાજુમાં તમને નંબર દેખાય છે, સ્લાઇડ નંબર. અહીંયા 13, જેમ કે અહીંયા 13 દેખાય છે કે અહીંયા 13 નંબર છે, બરાબર. તો આ 13 નંબર છે, તો તમે પ્રશ્ન કરી રાખો, આ 13 નંબરની સ્લાઇડમાં મને આ રીતે તૈન્દ્રિયની અંદર પ્રશ્ન છે, લખી રાખો. આપણે એક દિવસ ગોઠવશું એવું, શનિવાર કે પછી એવો રવિવાર કે જે દિવસે તમને જાણવું હોય, ફરીથી શીખવું હોય, ફરીથી આ જાણવું હોય તો તમે આવી શકો, પ્રશ્ન પૂછી શકો. પણ તમે સ્થિર થઈને ભણજો.
કારણ કે આ બધા ગ્રંથો કોઈ ફરી ફરી શરૂ નથી થવાના. ક્યારે ફરી શરૂ થશે એ મને ખબર નથી. એટલે ખૂબ ગંભીરતાપૂર્વક ભણવાનો પ્રયત્ન કરજો. 13 નંબર ક્યાં દેખાય છે? કદાચ નહીં દેખાતું હોય. 14 હા, નંબર લખ્યું, 14 નંબર. દેખાય? મેં 14 નાનું કર્યું હતું ને એટલે, જેમ કે આ 14 છે. હા, મને 14 દેખાયું એટલે મેં પૂછ્યું ગુરુજી. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. ઓકે ઓકે. નહીં, ના, એ તો બસ સમજવા 14 માટે. સ્થાનકના ભેદ લખ્યા છે. ગુરુજી બોલો. અને ગુરુજી, હા, હું રોજ લાઈવ ક્લાસમાં ના આવું, પણ પછી રેકોર્ડિંગ થી કરી લઉં તો એ તો ચાલે ને એવું તો? હા ચાલે, કાંઈ વાંધો નહીં. તે સમય અનુકૂળ ના હોય અને બહુ મહત્વનું અંગત એવું કામ હોય કે પછી બીજું ના, બહુ મોડું થતું હોય છે ને એટલે ગુરુજી. હા હા, બરાબર છે, કાંઈ વાંધો નહીં. આપણે ઓકે, ઓકે. પ્રકૃતિને પણ, આપણા શરીરની પ્રકૃતિને પણ જોવું પડે, કારણ કે એ સાથ નહીં આપે તો આપણે આ ન ભણી શકીએ. રેકોર્ડિંગ સાંભળી લેવાની, દરરોજની દરરોજ સાંભળવાની. અને તમને તે બધાને મેં કીધું પણ છે, તમને એવું કંઈ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ મને પર્સનલમાં પણ, ગ્રુપમાં તો મેસેજ નહીં કરી શકો, પણ પર્સનલમાં મને મેસેજ કરી દેવાનો. મને મારા અનુકૂળતા હું તમને જવાબ આપી દઈશ. બરાબર? આપું જ છું. ઘણા ભાગ્યશાળી નીતુબેન છે, પારુલબેન છે, સંતોષબેન છે, આ બધા મને પ્રશ્ન પૂછતા જ હોય છે. જેને પણ આવી રીતે પ્રશ્ન પૂછવા હોય એની પણ છૂટ છે, પણ મારા અનુકૂળતાએ હું જવાબ આપીશ. ને તો એમ નહીં આપે જવાબ તો સમજી લો કે ભાઈ સાહેબ ક્લાસની અંદર આ વાત કરશે જ આપણને, હે ને. મિતનભાઈ કંપાની એ પણ ખૂબ સુંદર ભણે છે. શરૂઆતમાં ગુરુજીએ પણ એમનું નામ લીધું હતું કે મિતનભાઈ છે, કે હા સાહેબ છે, એ પણ છે. વડોદરાવાળા ભાઈ એ પણ છે, નીતિનભાઈ એ પણ છે. તો બધાને પહેલા તો અનુમોદના. ચલો આપણે મેનુ ગુરુજી, મને આ ટાઈમ ફાવતો જ નથી, એટલે હું ક્લાસમાં બહુ ઓછી આવું છું અને રેકોર્ડિંગ બી સાંભળી શકતી નથી, એટલે મને દોષ ન લાગે એવું કહેજો. જી જી, કાંઈ વાંધો નહીં. પણ જ્યારે અનુકૂળતા થાય ને, હે ને, જ્યારે પણ અનુકૂળતા હા, થાય જ્યારે હા ત્યારે હું બેસી જઉં છું. ખરે તમે પણ આટલો સંસાર પોતાનો સંભાળતા સંભાળતા આને પણ તમે કરો, એ પણ તમારી બહુ મોટી વાત કહેવાય, હે ને. જેમ હું અહીંયા આટલું બધું સંભાળતો, સંચાલન કરું, ઘરનું કરું, અહીંયા કરું, તે કેટલું બધું કરતો કરતો તમારું એ કરી દો, હે ને. તમે પણ એ પ્રમાણે બધા કાર્યો કરતા કરતા પણ આને કરી લેવાનું. આ થોડુંક ફોકસ વધારે રાખવાના આના પર, જે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. ગુરુજી, તમે તો બહુ જ કરો છો. આ કાલે જે તમે મૂક્યું જીવસ્થાનકનો આખા ભેદ, એ તો ખરેખર બહુ સરસ રીતે સમજાયું એમ. ચાલો પ્રશ્ન પૂછો. ગુરુજી, મારે બી ઘણી વાર વ્યાખ્યાન હોય ને તો નથી ભરી શકતી, પછી રેકોર્ડિંગ સાંભળી લઉં છું. ચાલે ને ગુરુ? હા, કાંઈ વાંધો નહીં, સાંભળી લેવાનું. પછી જો એકવાર છૂટી જાય ને તો પછી ધીરે ધીરે પછી છૂટતું જ જાય. હા, આ ધ્યાન રાખવાનું. એમ આવું ન થાય એ ધ્યાન રાખજો. બરાબર? પ્રશ્ન હોય તો પૂછો, હવે તો ટાઈમ રહ્યો નહીં, 5 જ મિનિટ છે. હું એક પૂછી દઉં ગુરુજી, કાલે પછી આજે આપે છે કે જે તીવ્ર ભાંગામાં ત્રીજાથી આત્માના પહેલા ભાગે જો સપક્ષ અને ઉપશામક્ષણી કે એ આપ આત્માના પહેલા ભાગના કારણે આપને લો છો, ના કે જીવ સ્થાનકના કારણે. આજે મેં ક્વેશ્ચન પૂછ્યું હતું કે જે આ સપક્ષણી અને ઉપશામક્ષણી છે, જે ત્રીજા ભાંગાથી આપણે ચાલે છે પર્યાપ્ત પ્રસંગની, તો અત્યારે આપણે એવું કીધું કે ત્રીજાથી આત્માના પહેલા ભાગે, પણ આ કોની અપેક્ષાએ? તો કે ત્રીજાના પહેલા મીઠામાં ટુકડા આત્માના પહેલા ભાગથી જ્યાં સપક્ષણી સ્ટાર્ટ થાય છે એની અપેક્ષાએ આપે આ ત્રીજા ભાંગામાં બતાવ્યું છે. ત્રીજા ભાંગામાં સપક્ષણી અને ઉપશામક્ષણી મેં લખ્યું છે એમ. હા, તો આ આત્માના પહેલા ભાગના કારણ છે, ના કે ત્રીજા ગુણ સ્થાનકે. કેમ કે જીવને એવું ક્યારેક ના હોય કે ત્રીજા ક્યારેક એવું સપક્ષણી કે ઉપક્ષણી માનવાને એના અધ્યવસાય હોય, પણ જ્યાં આત્માનો પહેલો ઘટે છે માટે આ સપક્ષણી અને ઉપશમ શ્રેણીનો યા ઘટિત છે, ના કે જીવ નહીં અધ્યવસાયના કારણે. જી જી જી, બરાબર છે. એટલે હું બરોબર આ જ પદાર્થ છે ને, આ જ પદાર્થ તમને આવી રહ્યો છે હવે ગુણસ્થાનકની ઉપર સંવેદ ભાંગા. એટલે તમે જોઈ શકશો કે આ જે છે 6, 4 અને 9, આ જ 6, 4 અને 9 સંવેદ ભાંગો 8મા ગુણસ્થાનકે પણ હશે જ. જો અહીંયા 8મું ગુણસ્થાનક 3 થી લઈને 6 સંવેદ ભાંગાઓ ઘટે. એમાં ત્રીજો છે કે છે? એટલે આનો નંબર તમારે પણ એ પણ યાદ રાખવાનો. સંવેદ ભાંગો એટલે સંવેદ ભાંગા જે 13 છે એ, અને એના કયા કયા 13 સંવેદ ભાંગાઓ છે, એટલે એમાં 4, 9, 4 ને 9, 9, 5 ને 9, આ જે સંવેદ ભાંગા છે
એ પણ તમારે યાદ રાખવાના. એટલે તમને આ બધું ક્લિયર થશે. ચલો આપણે શરૂઆત તો કરીએ, હજી 4 મિનિટ છે. તો 12 ગુણસ્થાનક તકે દર્શનાવર્ણીય કે સંવેદ ભંગ. તો અહીંયા 12 ગુણસ્થાનક પર ગુણસ્થાનક તો આપણે ભાઈ 14 છે, તો અહીંયા 12 જ કેમ લીધા બોલો? 12 ગુણસ્થાનક 13 અને 14 ગુણસ્થાનક સંવેદ ભાંગા કેમ ન બતાડ્યા? એટલે 12 સુધી જેનો ઉદય હોય ને ગુરુજી, એટલા માટે દર્શનાવર્ણીય કર્મનો ઉદય 12 ગુણસ્થાનક સુધી જ હોય. રાઈટ. દર્શનાવર્ણીય કર્મનો ઉદય ત્યાં સુધી જ છે. પછી 13 અને 14 તો સત્તામાં નથી હોતો. પછી એના સંવેદ ભાંગની વિચારણા કરવાની ક્યાં જરૂર પડી? એટલા માટે 12 લખ્યા. બરાબર. હવે 12 ગુણસ્થાનક પર દર્શનાવર્ણીયના જે સંવેદ ભાંગા કેટલા છે? સંવેદ ભાંગા 13. બસ આ જ 13 વિશે આપણે અહીંયા વાત કરવાની છે. એક બાજુ આપણે 14 ગુણસ્થાનક મૂકવાના અને 14 ગુણસ્થાનક ઉપર આપણે આ 13 ભાંગાની વિચારણા કરવું, કોને કેટલા ઘટે છે. જો આનો પણ આખું ખુલી જાય, જેમ મેં પેલો ટેબલ બનાવ્યું છે એની જેમ આ ટેબલ બનશે. પણ આ ટેબલ હું બનાવવાનો નથી. તમે ઘરે બેઠા બનાવો, ગ્રુપમાં મૂકો, મને મૂકો, હું ગ્રુપમાં મૂકી દઈશ. બીજા કોઈકને જરૂર પડે, સમજણ પાડવી હોય તે કરી શકે મહેનત, હે ને? તો પહેલું બીજું ગુણસ્થાનક, સૌથી પહેલું આ બધા ટાઇટલ તમે જોઈ લો. પહેલું અને બીજું ગુણસ્થાનક, બંને ગુણસ્થાનક ઉપર પહેલો અને બીજો જ વિકલ્પ ઘટે. કયો છે પહેલો બીજો વિકલ્પ? સંવેદ ભાંગાનો 9, 4 ને 9, 9, 4, 9, 5 ને 9. પહેલા ગુણસ્થાનકે પણ ઘટે, બીજા ગુણસ્થાનકે પણ ઘટે, હે ને? આ રીતે પહેલા બીજા બંને ગુણસ્થાનકે ઘટે. એટલે બંને ગુણસ્થાનકે 2 2. આપણે ગુણસ્થાનક ઉપર વિચારણા કરી રહ્યા છે ને, તો ગુણસ્થાનક પ્રમાણે ગણતરી કરતા જવાની. તો 2 સંવેદ ભાંગા ઘટે તો પહેલા ગુણસ્થાનકે પણ 2 અને બીજા ગુણસ્થાનકે પણ 2. તો ટોટલ 4 થાય. બરાબર છે? એટલે અહીંયા 4 લખ્યા. કયા કેટલા? એટલે ટોટલ કેટલા? તો 2. એક મિનિટ. કયો ભાંગો ઘટે? પહેલો અને બીજો. 9, 4, 5 અને 9, 5, 4. 9, 5, 9. એક મિનિટ. તો પહેલો અને બીજો ભાંગો ઘટે. બરાબર છે? ટોટલ સંવેદ ભાંગા કેટલા ઘટ્યા? તો 2 ઘટ્યા. તો બંને ગુણસ્થાનક ઉપર 2 ગુણસ્થાનક લઈ ગયા ને, તો બંને ગુણસ્થાનક ઉપર 2 2 ઘટ્યા. એટલે કેટલા થયા? 4 થયા. હવે એના સંવેદ ભાંગા નિદ્રા સહિતના વિકલ્પની વાત કરીએ તો 6. તો દરેકમાં 6 જ્યાં 6 છે 6 છે. એટલે પહેલા અને બીજા ગુણસ્થાનકે 1 અને 6 આ રીતે 5 અને 1 એ રીતે 6 થાય. તો 6 અને પહેલા ગુણસ્થાનકે પણ 6 અને બીજા ગુણસ્થાનકે પણ 6. 2 ગુણસ્થાનક લીધા છે એટલે ટોટલ થયા 12. એટલે 2 ગુણસ્થાનકના પહેલા અને બીજા ગુણસ્થાનકના થયા 12. હવે એના પછીનું પણ આ જ પ્રમાણે છે. તમે એક વખત આ ટેબલ જોજો, હું ગ્રુપમાં મૂકી દઉં છું અભ્યાસ માટે, તો આગળ પણ સમજવા માટે તકલીફ નહીં પડે. બરાબર? આટલું રાખીએ. પ્રણામ, નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. ગુરુજી શાતામાં રહેજો. ખૂબ આભાર ગુરુજી. પ્રણામ ગુરુજી. નમો. પ્રણામ ગુરુજી. ગુરુજી બહુ સરસ કરાવ્યું દર્શનાવર્ણીય કર્મ. પ્રણામ ગુરુજી.